જામનગર શહેરમાં વસતા મુસ્લિમ સમાજની જુદી જુદી જમાતો અને યંગ કમિટીઓ દ્વારા કલાત્મક તાજિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જામનગરમાં મહોરમ નિમિત્તે નીકળતા કલાત્મક તાજિયાના જુલુસ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. જામનગર શહેરના બેડીમાં વિશ્વવિખ્યાત તાજિયા જોવા માટે દેશ વિદેશથી લોકો મહોરમ નિમિત્તે ઉમટી પડે છે. ખાસ કરીને સમયની સાથે અત્યાધુનિક લાઇટિંગ પણ તાજિયામાં કરવામાં આવે છે. બેડીમાં મુસ્લિમોની ભડાલા અને વાઘેર સમાજ દ્વારા 28 ફૂટ સુધીના તાજિયા બનાવવામાં આવે છે. આ તાજિયા ઉપાડવા માટે 150 લોકોના 2 ગ્રુપમાં મુસ્લિમ બિરાદરો જોડાય છે. જે 150 વર્ષ જૂનો છે, રાજાશાહી સમયથી કે જે આપણા પાસે ઓલરેડી અત્યારે 1922 થી તો ફોટા છે. તાજિયાના ફોટા જે અત્યારે ઓલરેડી ફોટા મોજૂદ છે અને આપણા તાજિયાનો લાખોટાની અંદર મ્યુઝિયમની અંદર ફોટો રાખેલો છે. જે ફોટો છે 1922 નો છે અને જામનગરમાં જયારે કેમેરા આવ્યો ને તો એ કેમેરાથી પહેલો ફોટો આપણા તાજિયાનો પાડેલો. છેલ્લા 20 વર્ષ ત્યાં કામ કરી છે અમે, ને જયારે અમારું રાજ્ય છેલ્લા 100 વર્ષ જૂનો છે ને અમારું રાજ્ય જયારે ધારીઓ ચરે છે ત્યારે હિન્દુ મુસલમાન ભાઈઓ બધાય એની દિલની મન્નતો લઈને આવે છે અને એની મન્નતો પૂરી થાય છે.